જોજો અહીંયા આનું શું કરીશું નાઇટ્રેશન ફરીથી નાઇટ્રેશન લખી દઈએ સાંદ્ર HNO3 સાંદ્ર H2SO4 તાપમાન ડેલ્ટા શું દૂર થાય H2O તો NO2 કયા સ્થાન પર દાખલ થશે બેટા સ્થાન પર બેન્ઝીન ઉપર NO2 બેટા સ્થાન પર NO2 બેટા ડાયનાઇટ્રો બેન્ઝીન તો શું થશે બેન્ઝીન માંથી બેટા ડાયનાઇટ્રો બેન્ઝીન તો આ એક પ્રકારની પ્રક્રિયા થઈ નાઇટ્રેશન પ્રક્રિયા બીજી પ્રક્રિયા લઈ લઈએ આપણે સલ્ફોનેશન પ્રક્રિયા તો સલ્ફોનેશન પ્રક્રિયામાં પ્રક્રિયક બદલાશે સાંદ્ર H2SO4 ઉદ્દીપક સાંદ્ર H2SO4 સલ્ફોનેશન નું તાપમાન છે 80 ડિગ્રી એટલે 353 કેલ્વિન બીજું તાપમાન છે 200 ડિગ્રી સેલ્સિયસ એટલે 473 કેલ્વિન આ પ્રથમ આ દ્વિતીય દાખલ થનાર સમૂહ કયો SO3H દૂર થનાર સમૂહ કયો તો H2 તો ફરીથી આપણે પ્રક્રિયક અને ઉદ્દીપક વચ્ચે પ્રક્રિયા કરીએ ચલો H2SO4 ના બે ભાગ પાડી દઈએ OH અને SO3H ભેગા કરી જુઓ તો શું થશે H2SO4 બીજું લખીશું આપણે H અને HSO4 તો શું થશે અહીંયાથી બે ભાગ બનશે તો OH જોડાશે H સાથે SO3H પ્લસ બનશે HSO4 માઈનસ અને શું બનશે H2O આપણે લખી દઈએ SO3H પ્લસ HSO4 માઈનસ H2O હવે આપણે આગળ તબક્કો લખીએ કોની સાથે પ્રક્રિયા કરીએ તો બેન્ઝીન સાથે હમણાં મેં કીધું એ પ્રમાણે બેન્ઝીનમાં બધા જ કાર્બન સાથે H પરમાણુ કેવા એક જ સરખી બંધ લંબાઈથી જોડાયેલા હોય SO3H પ્લસ HSO4 માઈનસ અહીંયાથી તમારું બંધ તૂટશે H પ્લસ કાર્બન માઈનસ આ કાર્બનના માઈનસ સાથે SO3H જોડાઈ જશે આ H H2SO4 સાથે જોડાઈ જશે શું બનશે બેન્ઝીન ઉપર SO3H શું છૂટો પડે H2SO4 કઈ નિપજ બની તને કહેવાય છે બેન્ઝીન સલ્ફોનિક એસિડ તો આ તમારી પ્રક્રિયા નંબર 2 થઈ સલ્ફોનેશન પ્રક્રિયા આમાં પણ આપણે પરિવર્તન જોઈએ ચલો પરિવર્તનની અંદર જરા સ્ક્રીનશોટ પાડી લેજો તમને મિત્રો વારંવાર કીધું છે આપણી આ પર્સનલ ચેનલ ઉપર પણ મૂકીએ છીએ અને આપણા સ્કૂલની ચેનલ કેસરી કેએન શાહ મોડાસા સ્કૂલની ચેનલ પર છે એની અંદર તમારે વિડિયોને લાઈક કરવાના
સબસ્ક્રાઇબ કરવાનું. વારંવાર કહેવા છતાં પણ આપણે કશું કરતા નથી. કોઈ પણ શિક્ષકના વિડિયો મૂકેલા હોય તો એને લાઈક આપવું, એને તમારે સબસ્ક્રાઇબ કરવું. ચલો આમાં પણ આપણે એક બે પરિવર્તન લઈએ. ચલો લખી દઈએ બેન્ઝીન માંથી મેટા ડાઈ બેન્ઝીન સલ્ફોનિક એસિડ BDS. ચલો આપણે બેન્ઝીન લઈએ, એનું સલ્ફોનેશન કરીએ. તાપમાન તરીકે યાદ રાખે તો ડેલ્ટા. શું દૂર થાય? H2O. શું બનશે? બેન્ઝીન सल्फोनिक एसिड. फर्दी प्रक्रिया करती है. सांद्र H2SO4, सांद्र H2SO4, तापमान डेल्टा, शुद्ध था H2O. શું બનશે? બેન્ઝીન ઉપર SO3H, મેટા સ્થાન ઉપર SO3H. બેન્ઝીન મેટા ડાઈ સલ્ફોનિક એસિડ, જેને આપણે શોર્ટમાં કહીએ તો BDS. B આ D અને આ S. હજી આપણે ઘણા બધા પ્રકારના પરિવર્તનો શીખવાના છે, પણ આ તો અહીંયા અંદર આવે છે એટલે હું તમને શીખવાડું છું. चलो હવે આપણે ત્રીજી પ્રક્રિયા લઈશું. ક્લોરિનેશન. क्लोरिनेशन में प्रक्रिया तरीके Cl2, उद्दीपक तरीके FeCl3, तापमान डेल्टा. हम तो 30 થી 40 એટલે 300, 3 થી 313 કેલ્વિન તાપમાન. દાખલ થનાર Cl+ દૂર થનાર HCl. चलो प्रक्रिया का उद्दीपक वच्चे प्रक्रिया थशे. Cl2 એટલે Cl બોન્ડ Cl વત્તા FeCl3. શું થશે? અહીંયાથી બંધ તૂટી જશે. એક Cl પ્લસ એક Cl માઈનસ, ACl માઈનસ FeCl3 સાથે જોડાશે. નિપજ બનશે Cl પ્લસ FeCl4 એની પ્રક્રિયા આપણે કોની સાથે કરીએ? બેન્ઝીન સાથે. તો Cl FeCl4 શું નિપજ બને? તો આ Cl કે બંધ તોડી નાખશે. આ કાર્બન માઈનસ સાથે Cl જોડાશે અને આ H Cl સાથે જોડાશે.
નિપજ બનશે બેન્ઝીન ઉપર Cl આનો એક Cl એક S સાથે જોડાય FeCl3 અને HCl છૂટો પડે. તો વિચાર કરો દરેક પ્રક્રિયામાં ઉદ્દીપક છૂટો પડે છે તો ઉદ્દીપકનું કાર્ય શું? પ્રક્રિયાના વેગને ઝડપી બનાવવાનું. આપણા ઘણા બધા ક્લાસની અંદર 3 પ્રકારના ક્લાસ છે, એમાંથી ઘણા બધા ઉદ્દીપક તરીકે કાર્ય કરતા હોય છે. એકબીજાને ઝઘડાવાના કામ કરતા હોય છે, લડાવવાના કાર્ય કરતા હોય છે. જેવા ઉદ્દીપક હોય છે તો ઉદ્દીપક તરીકે કાર્ય કરે છે. ચલો સ્ક્રીનશોટ પાડી દેજો. આપણે એક પરિવર્તન લઈએ. બેન્ઝીન માંથી ઓર્થો અને પેરા નાઇટ્રો ક્લોરોબેન્ઝીન તો આપણે નાઇટ્રેશન પ્રક્રિયા ભણી ગયા, ક્લોરિનેશન ભણી ગયા, બંને ભેગા લઈએ. હવે પ્રક્રિયાનો વિચાર કરો કે ભાઈ આપણે કયા સ્થાન ઉપર NO2 જોઈએ છે? પેરા સ્થાન ઉપર. Cl પોતે કયો નિર્દેશક છે? ઓર્થો પેરા અને NO2 મેટા. જો બેન્ઝીન ઉપર પહેલો નાઇટ્રો ધાતુ દાખલ કરું તો દાખલ થનાર Cl સંકેત હશે મેટા સ્થાન ઉપર, પ્રક્રિયા ખોટી. એટલે પહેલા શું કરવું પડે? બેન્ઝીન ઉપર Cl દાખલ કરવું પડે અને પછી આનું શું કરવાનું? નાઇટ્રેશન. તો ચલો પહેલા બેન્ઝીન લખી દઈએ, એનું શું કરી દઈએ? ક્લોરિનેશન. FeCl2 FeCl3 ડેલ્ટા HCl શું દાખલ થાય? Cl શું બનશે? ક્લોરોબેન્ઝીન. શું કરું? નાઇટ્રેશન. સાંદ્ર HNO3 સાંદ્ર H2SO4 તાપમાન ડેલ્ટા શું થાય? H2O. તો Cl પોતે ઓર્થો પેરા હોવાથી દાખલ થનાર બીજો સમૂહ ઓર્થો પેરા સ્થાન ઉપર જ જશે. પછી પોતે ભલે મેટા હોય એનાથી કોઈ ફેર પડતો નથી. તો અહીં એક સાથે બે નિપજ બનશે. એ હંમેશા બ્રેકેટમાં લેવાની. બેન્ઝીન ઉપર Cl, ઓર્થો સ્થાન ઉપર NO2, બેન્ઝીન ઉપર Cl, પેરા સ્થાન ઉપર NO2, ઓર્થો નાઇટ્રો ક્લોરો બેન્ઝીન, પેરા નાઇટ્રો ક્લોરો બેન્ઝીન. જો તમે પહેલા નાઇટ્રોબેન્ઝીન બનાવીને ક્લોરિનેશન કરો તો પ્રક્રિયા ખોટી. કારણ કે NO2 પોતે કયો નિર્દેશક છે? મેટા. તો દાખલ થનાર સમૂહ મેટા સ્થાન ઉપર જશે નહીં. હવે આપણે બે પ્રક્રિયા એક સાથે લેવાની છે જેને કહેવાય છે ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન અને એસાઇલેશન. ચલો હું કાઢી નાખું છું. પછી બધી જ પ્રક્રિયાઓ એક સાથે ઉપયોગ કરતા આવડતો હોવો જોઈએ તો જ તમને પરિવર્તન આવડે. બાકી બધી જ પ્રક્રિયાઓ નકામ. ગમે તેટલું શીખવાડો છેવટે 0 0 ને 0. એક વસ્તુ યાદ રાખજો, આગળના ચેપ્ટર તમે એકવાર તૈયાર કરશો તો યાદ રહી જશે, પણ પાછળના ચેપ્ટર તો તમારે 100% તમારે સમજવા જ પડશે. એટલા માટે જ ઓર્ગેનિક આવડવું જરૂરી છે. આગળના તમે ચેપ્ટર જોજો, વિદ્યુત રસાયણ હોય કે દ્રાવણ ચેપ્ટર હોય કે રાસાયણિક ગતિકી હોય કે પછી તમારા સંકીર્ણ સંયોજન હોય કે ભાઈ પી વિભાગ હોય, તો બધા ચેપ્ટર થોડા જાતે તૈયાર કરશો તો પણ 100% તૈયાર થઈ જશે.
પણ પાછલા ચેપ્ટરમાં તો 100% તમારે તૈયાર કરવું પડશે, સમજવું પડશે. આજે તૈયાર કર્યા પછી 4 દિવસ પછી જોશો તો અડધું ભૂલી ગયા છો અને બીજા 4 દિવસ પછી ટોટલી જીરો. એટલે માટે કહીએ છીએ ભાઈ કાર્બનિકની અંદર 100% આવડવું જોઈએ. હું તમને ગભરાવતો નથી પણ આ ખાસ કહું છું. અહીંયા બે પ્રક્રિયાઓ છે. ફ્રીડન ક્રાફ્ટ, જે ફ્રીડન ક્રાફ્ટ નામના વૈજ્ઞાનિકે શોધી છે. આલ્કાઇલેશન અને એસાઇલેશન. તો આપણે બંને પ્રક્રિયા એક સાથે સમજીએ. આલ્કાઇલેશન અહીં લખી દઈએ એસાઇલેશન. તો પ્રક્રિયા પર લખી દઈએ અહીંયા એક કાર્બન હોય તો CH3Cl અને બે કાર્બન હોય તો CH3CH2Cl. એરોમેટિક ની અંદર CH3COCl અથવા CH3CO twice. એટલે કે એસિડ ક્લોરાઇડ અથવા એસિટિક એનહાઇડ્રાઇડ. બંનેમાં ઉદ્દીપક કોમન. નિર્જળ AlCl3 તાપમાન બંનેનું એસિડિક. તાપમાન ના યાદ રહે તો શું લખવાનું? ડેલ્ટા. આમાં દાખલ થનાર સમૂહ કયો? જો એક કાર્બન હોય તો મિથાઇલ અને બે કાર્બન હોય તો ઇથાઇલ. અહીંયા દરેકમાં કોમન એસાઇલ સમૂહ CH3CO+ સમૂહ ફિક્સ જ છે. અહીંયા દૂર થનાર સમૂહ કયો? HCl. અહીંયા જો એસિડ ક્લોરાઇડ હોય તો HCl અને આ સમૂહ હોય તો એસિડિક એસિડ. એટલે આલ્કાઇલેશન પ્રક્રિયા અને એસાઇલેશન પ્રક્રિયાઓ આ રીતે આપણે યાદ રાખવાની રહેશે. જો એક જ કાર્બન દાખલ કરવો હોય આલ્કાઇલેશન તો મિથાઇલેશન કહેવાય અને બે કાર્બન દાખલ કરવા હોય તો ઇથાઇલેશન. અને એરોમેટિકમાં શું કહેવાય? એસાઇલેશન. હવે આપણે આગળ જરા આની બનાવટ ક્રિયાવિધિ દ્વારા સમજીએ અને પછી આપણે આગળ ચર્ચા કરીએ. चलो पहली प्रक्रिया अल्काइलेशन में જોઈએ. CH3Cl નિર્જળ AlCl3. મિત્રો એની એક વસ્તુ થશે. અહીંયાથી CH3+ Cl- આ Cl- AlCl3 સાથે જોડાશે. નિપજ બનશે CH3+ AlCl4-. આની પ્રક્રિયા આપણે બેન્ઝીન સાથે કરીએ. CH3+ AlCl4- તો શું થશે? CH3+ અહીંયા જોડાઈ જશે, H અહીંયા જોડાઈ જશે, નિપજ બનશે. અહીંયા તમારું CH3 આમાંથી એક Cl H જોડે HCl અને તમારું AlCl3 ઉદ્દીપક સ્વરૂપે છૂટવું પડશે. જો એક કાર્બન દાખલ કરો તો ટોલ્યુઇન બને મિથાઇલ બેન્ઝીન અને બે કાર્બન દાખલ કરવા હોય તો શું બને? ઇથાઇલ બેન્ઝીન. આ તમારી આલ્કાઇલેશન પ્રક્રિયા છે. આની અંદર પરિવર્તન લખીએ. બેન્ઝીન માંથી ઓર્થોઝાઇલિન, ચલો ઓર્થો અને પેરાઝાઇલિન.
મિત્રો ઝાયલીન એટલે બંને કાર્બન પર એક CH3 આવશે એટલે ટોલ્યુઈન ની અંદર ઓર્થો અને પહેલા સ્થાન ઉપર CH3 આવશે ચલો બેન્ઝીન એનું આપણે મિથાઇલેશન કરીએ CH3Cl નિર્જળ AlCl3 તાપમાન ડેલ્ટા શું થાય HCl શું બનશે CH3 ટોલ્યુઈન ફરીથી પ્રક્રિયા કરીએ CH3Cl निर्जल AlCl3 तापमान डेल्टा शुरू થાય HCl बेंजीन ઉપર CH3 ઓર્થો સ્થાન ઉપર CH3 बेंजीन ઉપર CH3 ऑर्थो ઝાયલીન પેરાઝાઇલિન તો આપણી આ એક આલ્કાઇલેશન પ્રક્રિયા પૂરી થઈ હવે આપણે છેલ્લી પ્રક્રિયા લઈશું એસાઇલેશન પ્રક્રિયા CH3COCl વત્તા નિર્જળ AlCl3 શું થશે CH3CO પ્લસ Cl માઈનસ આ Cl માઈનસ AlCl3 સાથે જોડાશે નિપજ બનશે CH3CO પ્લસ AlCl4 માઈનસ જેની પ્રક્રિયા આપણે બેન્ઝીન સાથે કરીએ CH3CO plus AlCl4 minus H plus कार्बन माइनस IH plus AlCl4 સાથે CH3CO કાર્બન સાથે નિપજ બનશે बेंजीन ઉપર COCH3 AlCl3 AlCl ફોર્મમાંથી એક Cl H સાથે જોડાઈ જશે શું બનશે HCl અને એ શું બનશે AlCl3 તમારા ઉદ્દીપક તરીકે છૂટવું પડશે આ એક બનાવટ થઈ બીજી બનાવટ લઈ લઈએ CH3CO twice O निर्जल AlCl3 तो CH3CO twice O ના બે ભાગ પાડીએ આ રીતે પણ લખાય અહીંયા પ્લસ આ માઈનસ ઓકે શું થાય જેની પ્રક્રિયા આપણે બેન્ઝીન સાથે કરીએ तो ये केवल बंद छूटी जैसे H प्लस कार्बन माइनस माइनस સાથે આ આને જોડી જશે તો શું બનશે
CuCS3 વત્તા CS3COOH એસિટોફિનોન બનશે બંનેમાં અને શું છૂટું પડશે એસિટિક એસિડ. હવે આનું કમ્બાઈન્ડ પરિવર્તન આપણે લઈએ. चलो कंबाइंड परिवर्तन केवी રીતે લઈએ તો આપણે એક બેન્ઝીન લખી દઈએ. એની CS3CuCl નિર્જળ AlCl3 તાપમાન ડેલ્ટા શું થાય HCl. શું બનશે બેન્ઝીન ઉપર CuCS3 एसिटोफिनॉल. चलो आज प्रक्रिया આપણે एसिटिक एनहाइड्राइड वाली करिए. तो શું દાખલ થાય એનું એક વસ્તુ દાખલ થશે. શું થશે HCl જગ્યાએ નિપજ બનશે. શું બનશે એસિટોફિનોલ. તો મિત્રો અહીંયા આપણે 5 પ્રકારની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓની ચર્ચા કરી. 11માં મેં તમને શીખવાડેલી કે આ પણ મેં કીધેલું, 12માં પણ કીધેલું અને ફરીથી તમને શીખવાડું છું. જો આટલી વસ્તુ આવડશે તો તમને કાર્બનિકમાં હેલો આલ્કેન છે, આલ્કોહોલ, ફિનોલ, ઇથર, આલ્ડિહાઇડ, કીટોન, એસિડ, એમાઇડ જેવા ચેપ્ટરની અંદર તમને 100% સરળતા પડશે. એટલે ખાસ તૈયાર કરો. હું બીજી બધી કોઈ ખોટી ચર્ચાઓ કરતો નથી. કોઈ ગુડ મોર્નિંગ મોર્નિંગ કશીની જરૂર નથી. આપણે તમે તૈયારી કરો. આમાંથી ઘણા બધા પ્રકારના પરિવર્તનો પણ પૂછાતા હોય છે. તમે આ પાંચે પાંચ પ્રક્રિયાનો ઉપયોગ કરી જુદા જુદા પ્રકારના પરિવર્તનો બનાવી શકાય. હું અત્યારે 2-3 પરિવર્તનો શીખવાડું છું, પણ પહેલા કેટલીક માહિતી પણ જોડે જોડે આપું છું. એ માહિતીની અંદર એક વસ્તુ યાદ રાખવાની, SO3H નું પીગલન ઘન NaOH વડે પ્રક્રિયા કરવાથી SO3H ની જગ્યાએ OH લખવું. આ એક નોંધ ખાસ યાદ રાખવી. મોટા ભાગના પરિવર્તનની અંદર આપણે સૌથી વધારે જરૂર પડતી હોય છે. તો આના આધારે આપણે એક પરિવર્તન લખીએ છીએ. બેન્ઝીન સલ્ફોનિક એસિડમાંથી રિસોર્સિનોલ પરિવર્તન મિત્રો 2 સ્ટેપ હોય, 1 સ્ટેપ હોય, 3 સ્ટેપ હોય, 4 સ્ટેપ હોય કે 6 સ્ટેપ પર હોય.
હવે એવો કોઈ નિયમ નથી કે પરિવર્તન બે જ સ્ટેપમાં પૂછાય એટલે ત્રણ સ્ટેપમાં જ પૂછાય. હવે તો ત્રણ કરતાં પણ વધારે સ્ટેપમાં પ્રક્રિયા પૂછાતી હોય છે. બેન્ઝીન સલ્ફોનિક એસિડનું સૂત્ર થાય બેન્ઝીન ઉપર SO3H. બેન્ઝીન સલ્ફોનિક એસિડ. એનું આપણે સૌપ્રથમ મેટાસાર પર દાખલ કરવા માટે ફરીથી આપણે SO3H લાવવું પડે. તો શું કરવું પડે? સલ્ફોનેશન સાંદ્ર H2SO4 એક તાપમાન ઉદ્દીપક તરીકે પ્રક્રિયક તરીકે ડેલ્ટા શું થાય H2O. આમ તો પહેલું સલ્ફોનેશન 353 કેલ્વિન તાપમાને, બીજું સલ્ફોનેશન 473 કેલ્વિન તાપમાને. જો તાપમાન યાદ રાખવું છે હું ડેલ્ટા SO3H મેટા ડાઈ બેન્ઝીન મેટા ડાઈ સલ્ફોનિક એસિડ. બેન્ઝીન નો B, ડાઈ નો D અને સલ્ફોનિક એસિડ નો S, BDS. હવે આપણે શું કીધું? SO3H નું પીગલન ઘન NaOH વડે પ્રક્રિયા કરવાથી SO3H ની જગ્યાએ શું મૂકવું? OH. તો આપણે અહીંયા પીગલન ઘન NaOH શું થાય? અહીંયા OH, અહીંયા OH શું કહેવાય? રિસોર્સિબલ.